નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી ભરતી 2023-24 એટલે કે હવે 24 એટલા માટે કહેવાય કે હજી સુધી આની કોઈ પરીક્ષાના ઠેકાણા નથી. તો કે સાહેબ, જીએસઆરટીસી ની ભરતી સંદર્ભે એક અપડેટ મળી રહ્યા છે. તો આ અપડેટ વિશે આપણે ચર્ચા કરવાના છીએ, ડ્રાઈવર, ક્લાર્ક, કંડક્ટરની ભરતી સંદર્ભે. તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો અને તમારા વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દો. અને આપણી જે વોટ્સઅપ ગ્રુપ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાં જઈ અને તમે આપણું વોટ્સઅપ ગ્રુપ છે એ જોઈન કરી શકો છો. ઓકે, ડ્રાઈવરની જે લેખિત પરીક્ષા છે એ ઓલરેડી પતી ગઈ છે, બરાબર ને? હજી કંડક્ટર છે તો કંડક્ટરની ભરતીનું જે કહેવાય ને કે મેરિટ લિસ્ટ જે બાકી છે, બરાબર, મેરિટ બાકી છે. વાત કરીએ શું છે અપડેટ, તો આપણા જે જાણીતા પત્રકાર છે દીપક રાજાણી સાહેબ, બરાબર, એમના દ્વારા એક અપડેટ આપવામાં આવી છે કે એસટીમાં ડ્રાઈવર, કંડક્ટર, ક્લાર્ક અને મિકેનિક કક્ષાની 8022 જગ્યાઓ જે છે એ 2 તબક્કામાં ભરાશે. એસટીમાં ભરતીની કાર્યવાહીને વેગવંતી બનાવાઈ અને ડ્રાઈવરની 3084 જગ્યા માટે પસંદ થયેલા 9252 ઉમેદવારોને ટૂંક સમયમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવાશે, બરાબર. તો હવે જો એક તો અપડેટ છે ડ્રાઈવર જે છે, ડ્રાઈવરની પરીક્ષા માટે જે નેક્સ્ટ પાર્ટ છે કયું, તો કે સાહેબ જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે, કઈ છે? ડ્રાઇવિંગ ટેસ્ટ છે, એના માટે બોલાવવામાં આવશે એવું આ અપડેટમાં જાણવા મળ્યું છે, બરાબર. એ ઉપરાંત કંડક્ટરની જે 2320 જગ્યાઓ છે, જેનું ઘણા લાંબા સમયથી મેરિટની રાહ જોઈને ઉમેદવારો જે છે એ બેઠા છે, તો એ જગ્યા માટે સુધારા જાહેરાત અપાઈ છે અને પરીક્ષા માટે પાત્ર થતા ઉમેદવારોની મેરિટ યાદી ટૂંક સમયમાં બહાર પડશે. એ ઉપરાંત ક્લાર્કની 630 જગ્યાઓ, જો ક્લર્કની પરીક્ષા પણ આવવાની છે, બરાબર, ક્લર્ક જે છે એની 630 જગ્યાઓ આવવાની સંભાવનાઓ છે, બરાબર. આ જ્યારે ટિકિટના દરમાં 25% ભાવ વધારો કર્યો ને, એ પરિપત્રમાં પણ આ જગ્યાઓ દર્શાવેલી હતી, બરાબર, 630 જગ્યાઓ. અને મિકેનિકની 1634 જગ્યાઓ જે છે એના માટે પણ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. ક્યારે? ટૂંક સમયમાં, બરાબર. હવે જોવું એ રહ્યું કે આ જે સરકારી ટૂંક સમય છે, આ ટૂંક સમય ક્યારે પૂર્ણ થાય છે, બરાબર. જોવા જઈએ તો ઘણા લાંબા સમયથી આપણે એક જ જે છે શબ્દ આપણે સાંભળતા આવીએ છીએ કે ભાઈ ટૂંક સમયમાં ભરતી આવશે, ટૂંક સમયમાં મેરિટ આવશે, બરાબર. તો આ ટૂંક સમય ક્યારે પૂર્ણ થાય છે એ આપણે જોઈએ. પણ અત્યારે આપણી પાસે આ અપડેટ આવી હતી જે તમારા સુધી આપણે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત.